બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસથી બેના મોત થયા હોવાની ઘટના સામે આવી રહી છે। ડીસા અને પાલનપુરમાં 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના કારણે મોત થયા। ચાંદીપુરા દર્દીઓમાં 2 દર્દીઓ સીએસસી ખાતે સારવાર હેઠળ હતા, જ્યારે અન્ય એક દર્દી અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો। બંને દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। આજે રવિવારે તમામ આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડ 2 મોડમાં ફરજ પર હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો અને આ સાથે ચાંદીપુરા વાયરસનો કેર ગુજરાતમાં સતત વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં ચાંદીપુરાના 4 શંકાસ્પદ કેસો મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું। સુઈગામ, દાંતીવાડા, ડીસા, પાલનપુર સહિત કુલ 4 દર્દીઓ ચાંદીપુરાના જોવા મળ્યા। જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા દર્દીઓ પૈકી 2 લોકોના ચાંદીપુરા વાયરસથી મોત થતા હાહાકાર મચ્યો છે। તો બંને દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી। ચાંદીપુરા વાયરસથી મોતના આંકડાઓમાં સતત વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। આજે રવિવાર હોવા છતાં આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડ 2 રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો, કારણ કે ગુજરાતમાં ચાંદીપુરાના કેસ સતત વધી રહ્યા છે। 2 દર્દીઓ જેમના મોત થયા, એક દર્દી ડીસા અને બીજો દર્દી પાલનપુરનો હતો, જેની સારવાર આપવામાં આવી હતી અને જે દરમિયાન આ બંને દર્દીઓના મોત થયા। સુઈગામ, દાંતીવાડા, ડીસા, પાલનપુર સહિત કુલ 4 ચાંદીપુરાના દર્દીઓ જોવા મળ્યા છે। તો હાલમાં સુરતમાં પણ ચાંદીપુરાના કેસમાં એક દર્દીનું મોત થયું હોવાની ઘટના બની અને બનાસકાંઠામાં પણ હવે ચાંદીપુરાએ પગપેસારો કર્યો હોય તેવા જોવા મળી રહ્યું છે। ચાંદીપુરા વાયરસ એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે।